પંચમહાલના ચલાલી ગામ નજીકથી પસાર થતી ગોમા નદીના પુલનો બીજો પાયો પણ ખખડધજ અને તળિયાથી અધ્ધર લટકતો જોવા મળ્યો. તાત્કાલિક સમારકામ કરવા લોક માંગ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામે પુલ પાયાના તળિયેથી ગોમા નદીના પાણીના પ્રવાહમાં વિકાસ ધોવાયો અને ભ્રષ્ટાચાર બહાર આવ્યો. 1-2 વર્ષ પહેલાં પણ પુલના સેન્ટરના પાયાના તળિયા ધોવાયા, પાયા ઉચકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સમાચાર પેપરોમાં પણ પ્રકાશિત થયા બાદ બહેરા તંત્રની આંખ ખોલી હતી અને પાયાનું કામ કરાવ્યું હતું. ચલાલીથી કારોલી આડોદરા તરફ જવાના માર્ગ ઉપર આવતા ગોમા નદી ઉપર વર્ષ 2012માં લગભગ રૂપિયા 4 થી 5 કરોડના ખર્ચે તૈયાર થયેલ પુલના અંદાજિત 9-10 વર્ષના ટૂંકા ગાળામાં જ પાયાના ભાગેથી કોન્ક્રીટ ખડી પડતા પાયાના તળિયાથી પાયો અધ્ધર લટકતો જોવા મળ્યો હતો. ત્યારે આ પુલની કામગીરી અને ગુણવત્તા સામે હવે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. પહેલાંથી જે જર્જરિત સ્થિતિ સર્જાઈ હતી તેવી રીતે બીજા પાયાની તળિયાના ભાગે પણ તે જ સ્થિતિ જોવા મળી રહી છે. ગોમા નદીના પુલ અંગે જવાબદાર તંત્ર દ્વારા પૂર્ણ માપદંડ મુજબ પુલનું એસ્ટિમેટ અને ગુણવત્તાની ચકાસણી કરી તાત્કાલિક અસરથી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે અસરકારક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે. ચલાલી, કારોલી, સુલતાનપુરા, સિમલિયા, આડોદરા, બારિયા તરફના અનેક ગામોને જોડતા ગોમા નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલને માંડ 9-10 વર્ષ થયા હશે. ત્યારે પુલના પાયાના તળિયાના ભાગમાં સિમેન્ટ કોન્ક્રીટ ખરીને સળિયાઓ બહાર નીકળી જતા તળિયેથી પાયો ઉચકાઈ ગયો હોય તેવું સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે. પુલનું અસ્તિત્વ સામે હવે તો જોખમ ઊભું થતાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. અધિકારીઓની મિલીભગતના પાપે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર દૂર થતા નથી અને તેનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવું પડે છે. સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર તપાસ કરી ગુણવત્તાની ચકાસણી કરી અને યોગ્ય કામગીરી કરવામાં આવે. આ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરાવી કોન્ટ્રાક્ટ મેળવી અને અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કોઈ દિવસ જોવા આવવા ફરકતા પણ નથી.